ગીર સોમનાથમાં કોળી સમાજના આંદોલનનો અંત આવ્યો છે। કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ, જ્યાં ટ્રસ્ટના જનરલ મેનેજર સહિતના લોકો હાજર રહ્યા। હાલ કોઈ ડિમોલેશન નહીં કરવામાં આવે તેવી ખાતરી આપવામાં આવી છે। સાંસદ રાજેશ ચુડાસમાએ જવાબદારી લીધી અને ટ્રસ્ટ સાથે આગામી સમયમાં ચર્ચા બાદ આગળના નિર્ણય લેવામાં આવશે। સોમનાથ ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા તેમજ સમાજના જે અમારું યુવક મંડળ છે તેમણે આ જમીન માટે ઠરાવ થયેલો એના પ્રમુખ લક્ષ્મણભાઈ, બાપભાઈ પરમાર, રામભાઈ, રાજુભાઈ ગઢિયા એમ કરીને દિનેશભાઈ અને બધા આગેવાનો આજે અહીંયા કલેક્ટરશ્રી પાસે અને એસપીશ્રી પાસે મિટિંગ કરવામાં આવી। સાથે સોમનાથ ટ્રસ્ટમાંથી ચાવડા સાહેબ પણ ઉપસ્થિત હતા અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં જ્યારે આ જમીનનો ઠરાવ થયેલો છે પણ ગૌશાળા હટાવવાની વાત હતી અને ત્યારબાદ જે વિવાદ થયો એનો અંત એવી રીતે આવ્યો છે કે પહેલાં સોમનાથ ટ્રસ્ટ હારે જ્યાં સુધી બેઠક ન થાય, અહીંયાના અધિકારીઓ એની જોડે બેઠક ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું ડિમોલિશન ત્યાં કરવામાં નહીં આવે અને એમનો તમામ સમાજના આગેવાનો, ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા અને બધા આગેવાનો આ વાતને સ્વીકારી છે અને આ આંદોલન અહીંયા પૂરું કરશે એવી પણ ખાતરી આપી છે। પણ ત્યાં જઈ અને ત્યાં જે આંદોલનમાં બેઠા છે એ બધા આગેવાનો અને બૈરાઓ, બહેનોને બધા બેઠા છે એમને ખાતરી આપી દઈએ અને ત્યાંનો સુખદ અંત આવશે। અને જે જગ્યા ઉપર ડેમોલેશન કરવા માટે આવ્યા હતા, ગૌશાળા પાડવા માટે આવ્યા હતા, રામલીપીર મંદિરનું ડેમોલેશન કરવા માટે આવ્યા હતા અને એ બાબતમાં કોળી સમાજ અને તમામ સમાજના લોકો આંદોલન ઉપર બેઠા હતા ત્યારે અત્યારે ચર્ચા થઈ અને ચર્ચા એવી થઈ, અમે બધા લોકો છે, બધા પાર્ટીના લોકો છે અને બધા પાર્ટીના લોકો છે ત્યારે કલેક્ટરે અને એસપીએ બાંહેધરી લીધી અને એના વતી બાંહેધરી સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ લીધી છે કે એમને બાંહેધરી લીધી છે કે જ્યાં સુધી ટ્રસ્ટ સાથે ચર્ચા ન થાય અને જે પણ નિવારણ ન આવે ત્યાં સુધી ડેમોલેશન કરવામાં નહીં આવે એવી સંસદ રાજેશભાઈ ચુડાસમાએ જિમ્મેદારી લીધી છે અને તમામ આગેવાનોએ એમની હારે ચર્ચા કરીને એમને જિમ્મેદારી લીધી છે અને તમામ આગેવાનોએ કીધું છે કે તમે જિમ્મેદારી લેતા હોય તો અમને વાંધો છે।